હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 7:30 અને મને દેવાનસિંહ પપ્પા વાડીએ મૂકી ગયા ને એ ગયા છે ખાતર કાઢવા। ખાતર મોંઘું તો થતું જાય પણ ખેડૂને મનમાં એ બીક હોય કે પાછું જડશે નહીં વાવવા ટાઈમે, ભાવે વધતો જાય ને પાછી મનમાં એવી બીક દેતા જાય કે જડશે નહીં, એટલે ખેડૂને અગાઉ જ લેવું પડે, પૈસા હોય કે ન હોય પણ ખાતરમાં તો રોકાણ કરવું જ પડે। એટલે આપણે તો દેશી ખાતર ભરવાના છે એટલે ઝાઝું ન જોઈએ, બહુ ઓછું જોઈએ અને એ દેશી ખાતર નહીં ભરાય ને ત્યાં જ વાવવાનું થાય, બહુ ઝાઝું વાવવાનું નહીં થાય ને થોડાકમાં તો આપણે પાછી ધૂળે હારી કેસે નીકળે છે, આપણે હાલે છે ગામમાં જીસે બીન તે એ ભરાવાના છે અને એટલું આપણી પાસે ખાતર પડ્યું છે પણ ખેડૂને બીક તો ખરી જ એમ। ઝાકર એવી છે કે ટીપા પડે છે ઝાડવા ઉપરથી, બહુ જ ઝાકર આવી છે એટલે તડકો પડશે, આજે વરસાદની બીક લગભગ જાહે એમ, નકર 2-3 દિવસથી આ ગાજે છે ને વાદળા ને એવું થાય છે। ઝાકર આવીને એટલે એકદમ વાતાવરણ અત્યારમાં તો ન કરે ઠંડુ જ હોય, ભાઈ તો જે ધાબા ઉપર ઉતારે ગોદડા પલળી જાય ને એવી ઝાકર છે। હજી તો આઘું આઘું કઈ દેખાતું નથી, એટલી ઝાકર આવી છે અને કામ છે આજે આપણે જાહેરના પૂરા વારવાનું, એટલે આપણે ભાઈ હૂતો છે એટલે વહેલા આવી ગયા છે વાડીએ, થોડીક વાર રહેવું પછી દેવાનસિંહ પપ્પા નાનજી બાપા પૂરા વારશે। અને આપણી કરંજ કેવી થઈ ગઈ છે, લીલી એકદમ ચોમાહા જેવી। અને મેળી આપણે વરસાદ આવ્યો ને એને પહેલાં એક જ દિવસ ચોખ્ખી કરી, નકર વરસાદમાં ચોખ્ખી થઈ જાય, અડધો ટક વારીને ધોઈને મેન દેવાનસિંહ પપ્પા આમાં અડધો ટક મહેનત કરીને સવારના ચાલુ કર્યું હતું, બપોરના 11 વાગ્યા ત્યારે મેળી સાફ થઈ। તો આ બેલાની ધૂળ તો મેં કીધું વરસાદ આવશે ને ત્યારે બ્રશ ઘસું ને ત્યારે જાય, કારણ કે અત્યારે એટલું બધું પાણી બગાડવાનું મેળી ઉપર એટલું પાણી નથી, તો જઈનો એક ક્યારો પી જાય, એટલે ધોઈ નાખી આમ ચોખ્ખી સરસ થઈ ગઈ। આજ તો આપણે ઘરમાં કોઈ નથી રહ્યું, ઘર હાવ ખાલી થઈ ગયું, ભાઈ હું દેવાનસિંહ પપ્પા અમે એટલા રહ્યા, આપણે કૃતિકાબેન ને દિવ્યાબેન ને વેદાંતસિંહ એ રોકાણ હતા એ વયા ગયા, કારણ કે કૃતિકાના દાંતનું કંઈક કરાવવાનું બાકી રહી ગયું છે ને દાઢું દુખે છે એટલે સિમેન્ટ ભરાવતા છે, એટલે એમાં પાછું 8 દિવસે ને 8 દિવસે જવું પડે, એને કાલે જવાનું છે હોસ્પિટલે, એટલે આપણે એકલા થઈ ગયા। એ હતા તો એવું કંઈક લાગતું કે માણસ છે અને કામ માણાનું છે અને ઘરમાં રોનકે માણાની છે, માણા હોય ને તો ગમે, માણા વગરનું ગમે એવો બંગલો હોય તો શું કામનો ખાલી લાગે, અને માણા હોય તો 2 રૂમ હોય ને તોય રધી રહે, પણ માણાની રધી છે। આપણે હમણાં દેવાનસિંહ રૂહી નથી એટલે કોઈ નથી, એટલે દેવાંશને બિચારાને એકલું લાગે, હાવ એકલો થઈ ગયો ભાઈ આજ, પણ તોય તોફાન નથી કરતો, કેની અરે તોફાન કરે, ઓલા બધા હોય તો મસ્તી કરે રાખે એકબીજાને, ખોટા સારા કરીને આખો દિવસ ચાલુ રહે, પણ અત્યારે તો ભાઈને કાંઈ તોફાન ના, જો હું તો છે એટલે ઉઠશે 5:30 6 એવી નીંદર આવશે ઉપર હું તો, એટલે ઠંડુ વાતાવરણ થઈ ગયું હોય અને આપણે કામ છે, આપણે નવરા બેઠા કંઈક કામ જોઈ, મારે કામ છે તુવેર આપણે પડી છે કેદુની ભયડાઈ આવી એટલે તડકે સાંઈ રાખી દીધી, હવે છે એને ઓઘાવાની, કોઈ દિવસ તુવેર ઓઘાવી નથી પણ શીખું છું। બાએ તો કીધું હતું કે હું આવીને ઓઘા નાખીશ, પણ હજી બા આવશે 10-12 દિવસે, ત્યાં લગન રાખવી, મારે કામ શું કરવું, અત્યારે હું ઘરમાં કામ જ ગોતું છું, એટલે તુવેર સાફ કરી લઈ તેમાં 3-4 દિવસ વયા જાય, ઓઘાવીશ ને પાછળ એમાં ડોર વીરીને પછી એરંડિયા વારી કરી ભરી દેવું ડબ્બામાં, એટલે આખું વરસ આવશે, આખું વરસ નહીં પણ અમે 2 વર્ષની તુવેર કરી લીધી છે આ વર્ષે, કારણ કે 50 કિલ્લાની તુવેર કરી છે એમ। ત્યાં તો ભાઈ તો અમારે ઉઠીને આવી ગયા, હજી તું વાતું કરીશું ભૂતો રહે, ત્યાં દેવાંશ ઉઠી ગયો છે ને હવે આપણે તુવેર દાળ ઓઘાવતા શીખવા જવાનું છે, હજી ફાવતી નથી પણ બધું કામ બધાને આવડતું ન હોય, શીખવું કામ એ કંઈ ન આવડે એવું ન હોય, એટલે આપણે શીખશું। તો આપણે આવી ગયા છે બાજુમાં ડાયર ઓઘાવા, એટલે ડાયર ઓઘાવા આવડે નહીં બહુ પણ આપણે બાજુવાળા હારા છે જો મદદ કરી, અડધી ઓઘાવી એટલે મેં તો થોડીક જ ઓઘાવી, પણ ડાયર આપણી જો ફોતરી બધી ઉતરી જાય છે એકદમ સરસ ચોખ્ખી થઈ જાય, ડોર બહુ રહે નહીં એટલે આટલી ઓઘાવાઈ ગઈ અને હવે રહીશે આપણે આટલી, આપણે ધીમે ધીમે શીખીશી પણ આવડી ગયું। અને આપણે એમ કહેતા પહેલાના જેવી હવે મીઠાશ નથી, પણ પહેલા જેવી મીઠાશ ક્યાંથી હોય, અત્યારે સીધા પડીકાની તૈયાર લઈને ખાવીને, આમાં તો કેવડી મહેનત થાય અને આ દાળ લાગે બહુ મીઠી પણ મહેનત એવડી પડશે, હજી આમાં ડોર વેસું, સારસું, વાવલસું, એટલે
બહુ મહેનત પડે આમાં, એટલે એની મીઠી જ લાગે ને. મહેનત કરી એ વસ્તુમાં મીઠાશ હોય જ. એટલે મને તો આ વખતે બહુ જ મીઠી લાગશે, કારણ કે મેં મહેનત કરી છે ને. એટલે નકર તો આપણે બા તૈયાર બનાવીને દઈ દેતા, ખાલી બનાવવાની જ રહેતી. પણ આ વખતે બા નથી એટલે આપણે આ બધી મહેનત કરવી પડશે. પણ ફોતરી આપણે હે ને તડકે સાંયે મીઠી હતી ને એટલે ફટાફટ ઉતરી જાય છે, એટલે વાર નથી લાગતી. અને આ સારું હજી ખાંડળિયા રાખ્યા છે, આપણે વાડીએ ખાંડણીઓ ફીટ કરી દેવો છે. એટલે પછી તો આપણે ડાયર ને બધું બનાવવાનું વાડીએ જ રાખવું છે. ડાયર વગાવીને ડાયર ને લઈને જઈશી વાડીએ. ડાયર હાટું જ આપણે 4 વ્હીલ લેવી પડી. દેવાજી પપ્પા કે મોટરસાઇકલમાં નહીં હાલે, તો મેં કીધું 4 વ્હીલ લઈ લો. પણ મને આજના જ વાવલી દેવી જ પડશે, તો હોમી થઈ ને કાંઈ વહુલાઈ જાય તો ભૂકો બધે ઉડી જાય. તો ત્યાં ગામમાં બરોબર પવન ન આવે, બધે મકાનનો નોથ આવે, વાડીએ પવન આવે સરસ ચોખ્ખી થઈ જાય, પોતરી બધી ઉડી જાય એમ. આપણે ભાઈ પાછળ બેઠો છે, ભાઈ તો ભેગો જ હોય એટલે પાછું મોટરસાઇકલમાં ન હાલે. હું દેવાજ ને ડાયર બધાય ન હાલી એટલે ગાડી લેવી પડી. દેવાજભાઈ તો વાડીએ જતા ભેગા. હા, એ હું ડાયર વગાવવા ગઈ ત્યાં ભાઈ ઉઠી ગયો, તેને પપ્પા ભેગો લઈને વાડીએ વહી આવ્યા હતા. અહીંયા સાંયે બી ત્યાં કીધું ફળિયામાં તડકાનો ખોટો હેરાન થઈ ભેગો. પાછું ફળિયું તપતું હોય અત્યારે. આપણે આજે શેડનું જ કામ છે, પણ આજ તો દેવાનસિંહ પપ્પા એમ કહેતા કે બનીને તૈયાર થઈ ગયો છે, એટલે આપણે જોઈ એ તો કમ્પ્લીટ કરી નાખ્યો. શેડ બનીને થઈ ગયો તૈયાર. આપણે કાલ પછી પીલપાયા ઊભા કર્યા હતા અને આજ કમ્પ્લીટ પતરા ચડી ગયા, ચેનલું નખાઈને કમ્પ્લીટ તૈયાર જ થઈ ગયો એમ આખે આખો. અને આપણે કારીગર છે ગોંડલથી, આપણે કિશોરભાઈના જમાઈ. શું નામ તમારું? આશીષ કુમાર હે. એટલે યાર જો કામ એને કર્યું, કાંઈ ઘટે નહીં ને એવું એકદમ સોલિડ. હજી ઓલા 2 પિલર આવશે ને અહીંયા આવા લોખંડના. હા, હજી અહીં આપણે હજી આવો પિલર છે ને એવું અહીંયા જરૂર નથી નાખવાની. મહેમાન એમ કહે છે કે એની કઈ હવે જરૂર નથી, પણ તેમ છતાં આપણે પૈડા હે તો નાખી દેવું. લઈ આવ્યા છે તો ઉપયોગ કરી લેવાય નહીં, બાકી જરૂર ગૌશાળા આપણે ગૌશાળામાં કેટલી ગાયું હોમાં હે? આમાં ગાયું હે ને 12 તો ઓછામાં ઓછી હમાઈ જાય, 10 થી 12 ગાયું. કારણ કે આપણે 32 ફૂટ લંબાઈ છે અને આ 28 ફૂટ આમ પહોળાઈ છે, એટલે ઘણું હે મોટું. આપણે રાખવાની 2 થી 3 ગાયું, પણ હમાઈ જાય 12 ગાયું, એટલે ઘણું મોટું થઈ ગયું. હવે આપણે દેવા છે ને એને એની જિંદગીમાં એને કે સાપરું બનાવવાનું નથી. એને ગાયું શોખ જાગે તો નહીં, ગાયું રાખવી તો બરાબર બાંધી જ દેવાની. એમ ઓર્ગેનિક ખેતી કરવી હોય ને તો ગાયું લેવી પડશે, એમ નહીં હાલે નથી રાખવી. ઈ પછી હવે જો અત્યારે પ્લાનિંગ તૈયાર છે કમ્પ્લીટ, જઈએ જરૂર પડશે તો બરાબર બાંધવાની જ રહે, સગવડ પૂરી છે એમ. હા, સીધી ગાય જ લઈ આવવાની નહીં. અને આપણું કઈ નક્કી ન હોય કઈ ગાય લેવાઈ જાય. આયોજન નામાં કઈ હોય નહીં, કઈ આયોજન વિનાનું કામ થઈ જતું. આપણે આ મકાન નું કામ ચાલુ કર્યું ત્યારે આપણે શેડ બનાવવાનું નક્કી હતું જ નહીં. હા, એ ભાંગી નાખી તે. ડાયર વાવલવાનું કામ દેવાનસિંહ પપ્પાનું. બધી ફોતરી ઉડીને ચોખ્ખી થઈ જાય છે એકદમ સરસ, નહીં? હા, કૂતરા અહીંયા આટા મારે એટલે ટીટોળીને બિસાડીને બીક લાગે એટલે એ ટી 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 જ કરી રાખે. હા, હજી આમાં મારે જાજુ કામ છે. એકદમ ચોખ્ખી, કઈ ઘટે નહીં. હવે નથી જમતી, કોક ડોર છે વીણવો જો, પણ થઈ ગઈ સરસ. પણ મહેનત એવડી થઈ ને, પેલા કરમો દઈને રાખી, પછી પાછી તડકે મેળી ઉપર ચડાવી, પછી ભૈડાવી, પછી પાછી તપવા દીધી, પછી શું કહેવાય ઓલું, પછી ઓઘાવી અને પાછી વાવલી. હજી આમાં ડોર વીણશું, સારશું ને 2 વાર સારવી જો. એકવાર આખી ડાળ કાઢવા હાટું, પછી
ઝીણી દાળ કાઢવા હાટું ને પછી તેલ દઈને મિક્સ કરીને પછી તૈયાર થાય જેમાં 2 દી દોર વીણતા થા હે મહેનત ન કરવી તેલ લેવાય ને એમ તૈયાર તો ખાવી જ નથી ઘરની તુવેર થઈ હોય ને તૈયાર ખવાય એટલે પૈસા હાટું એવું કાંઈ નહીં પણ આપણે ઘરની ખાઈ છે ને એટલે આપણે ઈ જ ભાવે આ મજા આવે ખાવાની કારણ કે આ મહેનત ઘણી બધી તો મોંઘી નથી પડતી બહારની પણ જે આ વસ્તુ જેવી વસ્તુની મજા ન આવે એટલે આપણે ઘરે બનાવી છે બાકી તો આમાં મહેનત કેવડી થઈ ફેરે પાછી ધાબા ઉપર ચડાવવી પડે એટલે માણસને હે ને કંટાળા હિસાબે જ આ નથી કરતા હા એના કરતા કે ખાવી 5 કિલો હા ત્યાં લઈ લેવું છે હા અને આમાં પાછું થોડુંક આ બધું નીકળે એ તો આપણે ઘરની ગાયું છે એટલે એને દઈ ભૈડાવી કણકી ના ને તે ને એમ જે વેચાતી લઈને કરે વાગ્યા છે ને 6:30 એટલે આપણે ગોરવિયાનો મોરલો ટવકા કરવા માંડ્યો અને આપણે વાડીએ છીએ આવ્યા એટલે ઉનાળાનો તો હજી ગરમીનું વાતાવરણ હોય જ સવારમાં ઠંડુ વાતાવરણ પણ સાંજે તો 7 વાગ્યા લગન એવું ગરમીનું વાતાવરણ હોય એટલે આપણે દેવાંશી પપ્પાને પૂછ્યું કે મેંગો લસ્સી પીવી છે તો એ તો હાથ પાડે ના પાડે જ નહીં લઈ લીધી મેંગોની બોટલ યોગી વાળાની અને લઈ લીધું દહીં અને બરફ અને આપણે હલવવાની છે દેશી પદ્ધતિથી ઝેણીથી એટલે ઝેણીનો આજ આપણે લચ્છી બનાવીને ઉપયોગ કરી લઈએ અને આમાં આ બોટલ હોય એટલે ખાંડ નાખવાની કઈ ઝંઝટ નહીં અને મેંગોની ફ્લેવર છે આ હમણાં આપણી 2 મિનિટમાં મેંગો લચ્છી બની જાય એમાં કઈ ન ઘટે એ હમણાં ઈ જ દે ઈ લઈ લે ઉભો રહી હવે નાખી દે ગોળો કે મારે લચ્છી નથી પીવી મારી લચ્છી છે ને ફ્રીજમાં રાખી હેલા અત્યારે જો આવી ગઈ લચ્છી અમે ઉનાળાની સીઝનમાં પી અને ઈ ઘરની બનાવી દહીં તો આપણું ઘરનું હોય હા અને યોગીની મેંગો ફ્લેવરની બોટલ હોય એટલે એમાં કઈ ઘટે જ નહીં હા એકદમ તમને પીધા જ રાખો ને આપણે લચ્છી કેરી આવે પછી જ પી અને આ તો આખું વર્ષ ગમે ત્યારે પી હતી આપણે આ વખતે કારખાને ગયા યોગેશ કુમાર કે આ બોટલ લેતા જાઓ તમને ઓરિજિનલ જે મેંગાની પીવો ને એમાં કઈ ઘટે ફ્લેવર આવશે હા એટલે હમણાં પીને ખબર પડે પછી ખબર આવે કલર તો સરસ આવ્યો હવે ચાખીને બતાવો તો ખબર પડે એમાં સાચું જ ન પડે કઈ ઘટે જ નહીં આયો પીઓ તો ખરા કયો કેવી બેયની કઈ ઘટે નહીં અને લચ્છી બનાવવામાં ખાસ યાદ રાખવાનું કે દહીં હંમેશા મોરું રાખવાનું પછી દહીં ખાટું ખાટું હોય ને ફ્રીજમાં બીજી મૂક દે આ પડી હજી ઘણી આટલી બધી છે પછી મૂક દે હેક તાર હાટું સમજો હાલો જવા દો મૂકવા ભાઈ અને પપ્પાને નથી પીવા દેતો ફ્રીજમાં મૂકવા ગયો હજી ઘણી છે પણ છોકરાઓને એવું જ હોય એને છોકરા કહેવાય